આજકાલ લોકો હેલ્થ અને બ્યુટી માટે ખૂબ જ સજાગ થઈ ગયા છે અને એના કારણે જ તેઓ એડવર્ટાઇઝમેન્ટમાં લલચાઈને ઘણી એવી પ્રોડક્ટ્સ ખરીદી લેતા હોય છે. પણ તમને ખબર છે કે રસોડામાં જ આવો બધો ખજાનો છુપાયેલો છે. આજે તમને ટિપ્સ જે શેર કરવાની છે એ છે કે તમારી જે ફેસ છે, તમારી સ્કિન છે, એકદમ રેડિયન્ટ ને ગ્લોઈંગ કરવી હોય કે ડાઘ ધાબા હટાવી દેવા હોય તો શું કરવું જોઈએ. તો બે શાક એવા છે જે હું તમને જણાવું કે એનો રસ જ કારગર છે, જે તમારી 500, 1000, 1500, 2000 ગમે એટલી મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સ લેશો પણ તમે 1 થી 2 વાર આ યુઝ કરશો ને તમને એ બધી પ્રોડક્ટ્સ ફેલ દેખાશે. શું કરવાનું છે તો સૌથી પહેલા તમારે એક કાચું બટેકું લઈ લેવાનું છે અને ચીઝની જે ખમણી આવે છે, જે ગ્રેટર કહેવાય છે, ચીઝની ખમણીથી એને ખમણી લેવાનું છે અને પછી એક પાતળો હાથ રૂમાલ હોય એમાં એ જે તમે બટેકાનું ખમણ્યું હોય એ અંદર ભરી પોટલી વાળીને એમાંથી એનો રસ કાઢી લેવાનો છે. એટલે બટેકાનો રસ રેડી છે. આ બટેકાનો રસ તમારે બ્રશથી ફેસ ઉપર લગાવી લેવાનો છે, 10, 15 કે 20 મિનિટ સુધી રાખવાનો છે અને પછી ફેસ એકવાર વોશ કરી દેજો. બીજી જે ટિપ્સ છે એમાં એવું કરવાનું છે કે ટામેટાનો રસ કાઢી લેવાનો છે અને ટામેટાનો રસ એવી જ રીતે તમારે બ્રશથી ફેસ ઉપર લગાડી દેવાનો છે. 15-20 મિનિટ રાખીને ફેસ વોશ કરી લેવાનો છે. આ જે બે મેં તમને ટિપ્સ આપી છે એનાથી તમે ટ્રાય કરી જોશો, તમને બધી જ બ્યુટી પ્રોડક્ટ્સ છે ફેલ લાગશે. પણ ધ્યાન શું રાખવાનું છે, ઘણા લોકોને ખીલ થતા હોય છે કે સેન્સિટિવ સ્કિન હોય છે અથવા તો કોઈ પણ પ્રકારની એલર્જીક રિએક્શન હોય તો તમારે એક નાનો પેચ ટ્રાય કરી લેવાનો છે. જો તમને બર્નિંગ ન થતું હોય કે કોઈ પણ પ્રકારનું સેન્સેશન ના થતું હોય તો તમે આ પ્રોડક્ટ ચોક્કસથી યુઝ કરી શકો છો.